નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા 2024-25 માટેની જે નવી બ્લુપ્રિન્ટ હમણાં જ અનાઉન્સ કરવામાં આવેલ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો. વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ. પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી શરૂઆત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 15 ગુણમાં જ પૂછાવાના છે, જેના ગુણ પણ 15 જ છે. હેતુલક્ષી મતલબ કે ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ, 9માંથી ગમે તે 6 પ્રશ્ન લખવાના રહેશે. વિકલ્પ સાથે 9 પ્રશ્ન, વિકલ્પ વિના 6 પ્રશ્ન છે. આ રીતે તમારે કુલ 12 ગુણનું પૂછાશે ટૂંક જવાબી પ્રશ્નો, એટલે કે વિભાગ બી. ત્યાર પછી વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્નો, તે તમારે 8માંથી 5ના જવાબ લખવાના રહેશે. 15 ગુણમાં તમને પૂછાશે. એક પ્રશ્નના તમારે અહીં જે છે 3 ગુણ રહેશે. વિસ્તૃત જવાબી પ્રશ્નોની વાત કરીએ, 2 પ્રશ્ન પૂછાશે, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે. 8 ગુણ રહેશે, એટલે કે 4 ગુણના પ્રશ્ન છે. આ રીતે વિકલ્પ સાથે 35 પ્રશ્ન થાય છે, વિકલ્પ વિના 28 પ્રશ્ન થશે અને કુલ તમારે 50 ગુણ થશે. પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ તો પ્રકરણ નંબર 1 બ્રિટિશ સત્તાનો ઉદય, તેમાંથી 6 ગુણ. પ્રકરણ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, તેમાંથી 3 ગુણ. પ્રકરણ નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, તેમાંથી 5 ગુણ. પ્રકરણ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો, તેમાંથી 6 ગુણ. પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ, તેમાંથી 4 ગુણ. પ્રકરણ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તેમાંથી 6 ગુણ. પ્રકરણ નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભાગ 1, તેમાંથી 5 ગુણ. તેના જ ભાગ 2માંથી 8 ગુણનું પૂછાશે. ત્યારબાદ પ્રકરણ નંબર 15 જળ પરિવાહ, તેમાંથી 7 ગુણનું પૂછાશે. આ રીતે તમારે કુલ જે છે 50 ગુણનું પૂછાશે. ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો વિભાગ એની વાત કરીએ, તેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 1થી 15 છે. તેમાં નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના રહેશે. દરેકનો 1 ગુણ રહેશે. વિભાગે તમારે 15 ગુણનો છે, જેમાં તમારે 1થી 4 પ્રશ્નમાં વિકલ્પ પૂછાશે. ત્યારબાદ 5થી 8માં તમારે ખાલી જગ્યા પૂછાશે. 9થી 11માં ખરા ખોટા વિધાનો, 12થી 13માં યોગ્ય જોડકા જોડો અને 14થી 15માં 1-2 વાક્યમાં જવાબ આપો. વિભાગ બીની વાત કરીએ જે 12 ગુણનો રહેશે. તેમાંથી તમારે જેના પ્રશ્ન ક્રમાંક તમારે 16થી 24 છે, તેમાં નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ રહેશે, જેમાં તમારે વિધાન સમજાવો, પારિભાષિક શબ્દો આપો, તફાવત લખો, મને ઓળખો, ભૌગોલિક સ્થળોની ઓળખ આપો અને વ્યક્તિ વિશેષ, આટલા પ્રશ્નો તમારે પૂછાશે. આવા પ્રકારના પ્રશ્ન પૂછાશે. વિભાગ સીની વાત કરીએ જેના 15 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક 25થી 32 છે. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. દરેકના 3 ગુણ રહેશે, જેમાં તમારે તફાવત લખો, ટૂંકનોંધ લખો, કારણો સમજાવો, પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ લખો અને રેખાંકિત નકશામાં સ્થળો દર્શાવો. આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. વિભાગ ડીની વાત કરીએ જે 8 ગુણનો રહેશે. પ્રશ્ન ક્રમાંક 33થી 35 છે. તેમાં તમારે નીચે આપેલા 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો. દરેકના 4 ગુણ રહેશે, જેમાં તમારે પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ અને સવિસ્તર પ્રશ્નોના જવાબ લખો તેવું પૂછાઈ શકે છે. આ રીતે કુલ 50 ગુણ થશે. ત્યાર પછી ખાસ પ્રશ્નપત્રમાં આકૃતિ, ચિત્ર, નકશો, આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તે પ્રશ્નમાં વિકલ્પમાં અન્ય પ્રશ્નો મૂકેલા હશે. ત્યારબાદ પ્રશ્નપત્ર માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ખાસ તમારા માટે CBQ ક્વેશ્ચનની માહિતી કે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો એટલે કે CBQ ક્વેશ્ચન્સ મુજબના આ પ્રશ્નો પ્રશ્નપત્રમાં તમામ વિભાગોમાં મળીને
કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાવાના રહેશે. CBQ ક્વેશ્ચન આ વખતે પૂછાવાના છે, તેના પર ખાસ ધ્યાન રાખવું. જો આ CBQ ક્વેશ્ચન વિશે ડિટેલમાં જાણવા માંગતા હો તો તમે કમેન્ટ કરી શકો છો. જો વધુ વિદ્યાર્થીઓના કમેન્ટ હશે તો આના માટે એક સ્પેશિયલ વિડીયો આપણી આ ચેનલ પર તમને જરૂરથી જોવા મળશે. આજના વિડીયો માટે આટલું જ રાખીશું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.